રાષ્ટ્રપ્રથમના મંત્ર સાથે પોરબંદરમાં 80મા સ્વાતંત્ર્યતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રપ્રથમના મંત્ર સાથે 80મા સ્વાતંત્ર્યતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા BU જાડેજા પણ પરેડ નિરીક્ષણમાં સાથે જોડાયા હતા. કલેક્ટરે ભારત દેશના 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગાના રાષ્ટ્રમંત્ર સાથે દેશભક્તિના રંગે રંગાઈ આ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. પોરબંદરના વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને કૃષ્ણ ભક્ત સુદામાની નગરી પોરબંદર એ ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સતત પ્રયાસોથી પોરબંદર ઐતિહાસિક અને પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ પાર્કથી સ્થાનિક યુવાનો અને ટેકનિશિયનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. તેમજ MSME અને મરીન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ મળશે. પોરબંદરને વૈશ્વિક કક્ષાના ફર્નિચર ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રે બડા વિસ્તારના સફારી પાર્ક, મોકરસાગર વેટલેટ, સર્વોદય વનના વિકાસ, સુદામા મંદિર, માધવપુર તથા ચોપાટી સહિતના વિકાસ કાર્યો પોરબંદરના પ્રવાસનને નવી ઓળખ આપશે. તેનાથી પ્રવાસીઓની સંખ્યા વધવાની સાથે સ્થાનિક રોજગાર અને વ્યવસાયની તકોને પણ વેગ મળશે. આ પ્રસંગે મહેરરાસ મણિયારો, ડાન્સ માર્શલ એકેડેમી, કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાપટ, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સહિતના ગ્રુપ દ્વારા દેશભક્તિની થીમ આધારિત વિવિધ નૃત્ય પ્રદર્શન સહિતનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જિલ્લા પોલીસ ડોગ ઝાયલો અને રેમ્બો દ્વારા ડોગ શો સહિતના દેશભક્તિ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે મામલતદાર ભરત સંચાણિયા સહિત સંલગ્ન ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર મોહિતભાઈ ગોરાણીયા, થેનિલ પાટીલ, ભાવના વેગડા, વર્ષા પરમાર, જીવાભાઈ ચાવડા, જેઠાભાઈ હુણ, આરતી ભટ્ટ, હિનાબેન કુબાવત, રાજેશભાઈ મનુભાઈ મોકરિયા, નેન્સી પંચાલ, ધવલભાઈ ખુટી, શાહનવાજ દાઉદભાઈ સહિત જિલ્લા પોલીસના ત્રણેય ડોગ હેન્ડલરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં પ્રથમ ક્રમ મેળવનાર ડાન્સ માસ્ટર એકેડેમી, દ્વિતીય ક્રમ મેળવનાર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, તૃતીય ક્રમ મેળવનાર ચામુંડા ગરબા ક્લાસીસ તેમજ સહભાગી થનાર કસ્તુરબા બાલિકા વિદ્યાલય, ઉત્સાહી ગરબા ક્લાસીસના પ્રતિનિધિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા ₹25 લાખનો ચેક કલેક્ટરે તાલુકા વિકાસ અધિકારી અને મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનન ચતુર્વેદીને અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર સાગર મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઓડેદરા, મનપા કમિશનર TC તીર્થાણી સહિતના અધિકારીઓ, મહાનુભાવો અને બોડી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.